वनिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराम्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमे मृदा धर्मनन्दन्महं विचिन्तये। श्री सहजानंद स्वामी महाराजनी जय। श्री हरि कृष्ण महाराजनी जय। બધા વાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે 56મો ભાગ જોઈશું। આગળના 55 ભાગ સુધી 83 શ્લોક જોયા હતા। 83મા શ્લોકમાં છેલ્લે આવ્યું હતું કે અમારા આશ્રિત હોય તેમણે દ્વારકાધિક જે તીર્થો એમની યાત્રા કરવી અને પોતાની સામર્થ્ય પ્રમાણે યથાવિધિ કરીને કરવી તથા પોતાની સામર્થ્ય પ્રમાણે દિનજનને વિશે દયાવાન થવું। આજે આપણે 84મો શ્લોક જોઈએ છે। વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર એતા પૂજ્યતયા માન્ય દેવતા પંચમામૈકૈ। એનો અર્થ થાય છે અમારા આશ્રિત જે આશ્રિત છે એમણે વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી અને સૂર્ય એ 5 દેવ જે તે પૂજ્યપણે કરીને માનવા। સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અમારા જે આશ્રિતો છે એમણે વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી અને સૂર્યનારાયણ આ 5 દેવને પૂજ્યપણે કરીને માનવા। એટલે ઘણા કહેતા હોય છે ને કે ભાઈ સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ સિવાય કે સાહેબ મારા નહીં, પણ ભગવાનની જ આજ્ઞા છે। મુખ્ય આ 5 દેવને માનવા। એટલે વિષ્ણુ આય એટલે વિષ્ણુના જે બધા અવતારો હોય બધા આવી જાય। પાર્વતી આય એટલે પાર્વતીમાં જ આદ્ય શક્તિ કહેવાય, તો એના જે સ્વરૂપો છે બધા શક્તિ સ્વરૂપો એ પણ આવી જાય। શિવ તો શિવ અને નારાયણનું આગળ પર જોઈ ગયા કે ભગવાને એકરૂપપણું બતાવ્યું છે, કારણ કે શિવ બ્રહ્મા અને વિષ્ણુ એ 3 વિરાટ પુરુષનામાંથી ઉત્પન્ન થયા છે। એટલે વિરાટનું જે એક સ્વરૂપ છે આ બધા, એટલે એક જ આત્મ તરીકે એક આત્મ તત્વ તરીકે છે, એટલે એક જ સ્વરૂપ ગણવામાં આવે છે। પણ શિવ એ તમો ગુણ દેવતા છે, વિષ્ણુ છે સત્વગુણ પ્રધાન છે અને બ્રહ્મા છે રજોગુણ પ્રધાન છે। તમોગુણ રજોગુણ સત્વગુણ એ રીતે એમના અવતારો છે। એટલે ભગવાન કહે છે કે આપણે તો સત્વગુણ પ્રધાન એવા નારાયણના આપણે ઉપાસકો, શાંતિપ્રિય, બાકી બધા એમના સ્વરૂપો છે એટલે ભગવાને માનવાના કયા છે? પોતાના પૃથ્વીવતાની ભક્તિ તરીકે કોઈ એક સ્વરૂપની ઉપાસના હોવી જોઈએ, બાકી કોઈ દેવને ન માનવા ન એવું કહ્યું નહીં। ભગવાન એટલા આગળ આપણે શ્લોક આવી ગયો હતો કે મારા આશ્રિતોએ શિવાલય દેવ મંદિર આવે તેના આદર થકી દર્શન કરવા। એટલે કોઈ પણ દેવદેવીના કે અવતારોના દર્શન કરાય। હવે ભાષ્યકાર સતાનંદ સ્વામી શું કહેવા માંગે છે જોઈએ। શ્રીજી મહારાજે આ શ્લોકની અંદર સંપૂર્ણ સનાતન ધર્મનો સમન્વય કરેલો છે। સ્વામી કહે છે ભગવાને આ શ્લોકની અંદર સંપૂર્ણ સનાતન ધર્મનો અંદર સમાવેશ કરેલો છે।
વૈદિક સંસ્કૃતિની જુદી જુદી વહેંચાયેલી ધારાઓને શ્રીજી મહારાજે આ શ્લોકની અંદર એકત્રિત કરી અને પોતાના હૃદયની વિશાળતાને અભિવ્યક્ત કરેલી છે. વૈદિક સંસ્કૃતિ, આપણી સંસ્કૃતિ વૈદિક છે ને એટલા માટે એને સનાતન ધર્મ કહીએ છીએ. એ વૈદિક સંસ્કૃતિની જુદી જુદી વહેંચાયેલી જે ધારાઓ છે, આપણે કહીએ ને કે અનેકમો એક ને એકમો અનેક, એવું આમ આપણી બધી ધારાઓ છે સંસ્કૃતિની. એ જુદી જુદી વહેંચાયેલી ધારાને શ્રીજી મહારાજે આ શ્લોકની અંદર એકત્રિત કરી બધા કે આ બધા દેવોને માનવા. પોતાના હૃદયની વિશાળતાને અહીં અભિવ્યક્ત કરી છે. આ 5 દેવોને પૂજ્યપણે કરીને માનવા એ એક વૈદિક સંસ્કૃતિ છે. વેદ એટલે પરંપરાથી આ ચાલી આવેલી સંસ્કૃતિ છે. આપણે પૃથ્વી ઉત્પન્ન થઈને ત્યારથી જે ઋષિ મુનિઓએ પરંપરા ચાલુ કરેલી, એ પરંપરામાં આ બધી સંસ્કૃતિ ચાલેલી છે. એટલે એને વૈદિક સંસ્કૃતિ કહીએ છીએ અથવા તો સનાતન કહીએ છીએ. સનાતન એટલે સત્ય છે, કાયમી છે. તે આ 5 દેવોને પૂજ્યપણે કંઈ માનવા આ એક વૈદિક સંસ્કૃતિ છે. વૈદિક સંસ્કૃતિને બીજા શબ્દમાં હિન્દુ સંસ્કૃતિ પણ કહે છે. આ વૈદિક સંસ્કૃતિને હિન્દુ સંસ્કૃતિ, આપણો દેશ તો હિન્દુ દેશ છે ને, હિન્દુસ્તાન તો કહીએ છીએ, પણ એમાં બધા એને બધી સંસ્કૃતિના બીજીના ભળ્યા એટલે એમાં વિવિધતા જોવા મળે. પણ બાકી આખી ભારતીય સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિ છે. અને દુનિયાના બીજા દેશોમાં હિન્દુઓ બધે છે જ અત્યારે, પણ સૌથી વિશેષ હિન્દુત્વ પ્રધાન જો દેશ હોય તો ભારત દેશ છે. અને આ વૈદિક સંસ્કૃતિને બીજા શબ્દમાં હિન્દુ સંસ્કૃતિ પણ કહે છે. અને આ 5 દેવોમાં જે વિષ્ણુ છે એ આ જગતની સૃષ્ટિમાં પરમાત્માનો આદિ અવતાર છે. જે વિષ્ણુ કહેવામાં આવે 5 દેવોમાં, એ વિષ્ણુ એ પરમાત્માનો આદિ અવતાર છે. વિષ્ણુ પછી બધા અવતારો વિષ્ણુના જ થાય છે. વિષ્ણુ એટલે આદિ અવતાર, આદિ નારાયણ જે કહે છે. ધામમાં જે નારાયણ ભગવાન કહે, વાસુદેવ કહીએ છીએ, એના બધા અવતારો છે. અને આ જગતની સ્થિતિ કાર્ય કરે છે. આ સ્થિતિનું કાર્ય જે કરે છે, જગતની સ્થિતિ જાળવે છે, એ બ્રહ્મા વિષ્ણુ મહેશ. જેમ કે બ્રહ્મા છે એ સૃષ્ટિ બનાવી એટલે સૃષ્ટિની રચનાનું કામ કરે છે. વિષ્ણુ એને પોષણ કરવાનું, પાલન પોષણ કરવાનું કામ કરે છે. એટલે જગતની સ્થિતિનું કાર્ય કરે છે, સ્થિતિ જાળવે છે. અને મહાદેવજી છે, શિવ જે કહીએ છીએ, એ જગતનું વિસર્જન એટલે નાશ કરવાનું કામ કરે છે. કારણ કે વિષ્ણુ સર્વે શુદ્ધ સત્વાત્મક છે. વિષ્ણુ જે અવતાર છે અથવા વિષ્ણુ જે છે એ શુદ્ધ સત્વાત્મક છે. માટે વિષ્ણુ આપણા ઈષ્ટદેવ છે. સત્વગુણ પ્રધાન છે, શાંત સ્વભાવના છે. એટલે વિષ્ણુ આપણા ઈષ્ટદેવ છે અને સર્વ પ્રકારે ઉપાસનીય છે અને દરેક રીતે ઉપાસના કરવા યોગ્ય છે. એટલે આપણે આની ઉપાસના કરીએ છીએ એટલે આપણે બધા વૈષ્ણવો કહીએ છીએ. જે ભગવાનને વિષ્ણુને આરાધના કરે બધા વૈષ્ણવો. ભગવાનના અવતારો રામ, કૃષ્ણ, સ્વામિનારાયણ બધાને જે ઉપાસના કરે એ બધા વિષ્ણુ કહેવાય. અને શંકર તો વૈરાજ પુરુષની એક તમોગુણ પ્રધાન અવસ્થા છે. અને શંકર છે મહાદેવજી કહીએ છીએ, શિવ કહીએ છીએ, એ વિરાજ પુરુષની એક તમોગુણ પ્રધાન અવસ્થા છે. વિષ્ણુ એ વિરાજ પુરુષની સત્વ પ્રધાન અવસ્થા છે અને શંકર એ તમોગુણ પ્રધાન અવસ્થા છે વિરાટ પુરુષની. એટલે વિરાટ પુરુષમાં 3 સ્વરૂપો જે થયા એમાં 3 પ્રકારના જુદા જુદા એ આ સૃષ્ટિનું કાર્ય એ પ્રમાણે 3ને સોંપાયું. વૈષ્ણવમાં અગ્રેસર છે પાછા. વિષ્ણુ
વૈષ્ણવો જે કે વિષ્ણુને ભજતા હોય અગ્રેસર, તો મહાદેવજીને તમે જુઓ તો સમાધિ અવસ્થામાં તપની અવસ્થામાં જ બેઠેલા જોવા મળે. તો એ આરાધના કોની કરે છે? તો ઘણા એમ કે સ્વ સ્વરૂપની, પોતાનું સ્વરૂપની. જેમ આપણે આત્માનું ચિંતન કરીએ એવું એક એમના આત્માનું ચિંતન કરતા હોય. સ્વ સ્વરૂપ ખરેખર એ નારાયણનું અથવા તો ભગવાન વિષ્ણુ આદિ જે પુરુષ છે એનું ધ્યાન કરે છે. અને એટલા માટે શંકરને અગ્રેસર કયા છે. વૈષ્ણવો જે બધા કહેવાય એ વૈષ્ણવમાં અગ્રેસર મુખ્ય વૈષ્ણવ છે. કારણ કે એમની આરાધના વિષ્ણુ છે, માટે એ શિવજી પૂજનીય છે. એટલા માટે શિવજી પૂજનીય છે, કારણ કે મોટા અગ્રેસર ભગત છે. અને અવસ્થાઓમાં જે 3 પ્રકારના કયા એમાં પોતે પણ અગ્રેસર છે, એટલે એ પૂજનીય છે. અને ગણપતિ આપણને કહે કે ગણપતિનું, તો ગણપતિ એ ભગવાનના અંશા અવતાર છે. શંકરના પુત્ર છે એટલે એવું નથી, પણ ગણપતિ એ ભગવાન શ્રી કૃષ્ણનો અંશા અવતાર ગણાય છે, એટલે પૂજનીય છે. અને સર્વે દેવોની મધ્ય ગણપતિને અગ્ર પૂજ્યપણે સ્થાપન કરે છે. અને ગણપતિને પણ બધા દેવોની મધ્યે અગ્રેસર પૂજ્યપણે એમનું સ્થાપન કરેલું છે. એટલે આપણે ભગવાન ગણપતિને બધા દેવો મધ્ય દરેક માંગલિક ક્રિયામાં અને ગણપતિનું પૂજન કરવું જ પડે, તો તમારું કામ ફતેહ થાય. એટલા માટે દરેક જગ્યાએ લગ્ન વિધિ હોય કે બીજી કોઈ પણ જગ્યાએ એક કથા પારાયણ પણ ગણપતિને અગ્રેસર રાખવામાં આવે છે. માટે ગણપતિ પૂજ્ય છે. પાર્વતી તો શંકરના અર્ધાંગના છે અને આદ્ય શક્તિ છે. પાર્વતી એ શંકરના અર્ધાંગીની કહે ને, એટલે પોતાની પત્ની છે શંકરની. અને બીજું કે આદિશક્તિ છે, આદ્ય શક્તિ કહીએ છીએ આપણે, આદિશક્તિ. તેમજ ભગવાનની પ્રાપ્તિમાં સહાયક છે. તમે આપણે જો ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો સહાયક બને છે. એટલે પછી એને બીજા જે બધી અંશ અવતારો હોય, પાર્વતી સિવાય પછી આપણે અંબા કહીએ કે કાળકા કહીએ કે સરસ્વતી કહીએ, બધા એમના પછી શક્તિ સ્વરૂપો છે. એટલે કોઈ પણ માતાને તમે આરાધના કરી શકો છો. અને એની પ્રાર્થના કરો તો કંઈક જે તમારી મનોકામના પૂર્ણ કરે, ભગવાનની ઈચ્છા નાખો, ભગવાનને પ્રાપ્તિ કરે, તો તમને પણ એ સહાયક બને. આપણા સંપ્રદાયમાં પણ ઇતિહાસો છે, અને રામાયણ મહાભારતમાં પણ તમે જોવા મળો તો सीताजी को, દ્રૌપદી કો, આ બધાએ આદ્યશક્તિ એટલે માતાની આરાધના કરેલી છે. શંકર આરાધના છે ને આદ્યશક્તિ છે, તેમજ ભગવાનની પ્રાપ્તિના સહાયક છે. વ્રજની ગોપીઓએ પાર્વતીની આજ્ઞા કરેલી, ફળ સ્વરૂપે એમને શ્રી કૃષ્ણ ભગવાનની પ્રાપ્તિ થઈ. અહીં ઉદાહરણ પાડ્યું કે ભાઈ ગોકુળ વ્રજમાં ગોપીઓએ પાર્વતીની આરાધના કરી, તેમને ફળ સ્વરૂપે શ્રી કૃષ્ણ ભગવાનની પ્રાપ્તિ થઈ. એ રીતે કુંડલીપુરમાં રૂકમણીજીએ પાર્વતીની આરાધના કરી, જ્યારે એમને લગ્ન વિજય થયા શિશુપાલ સામે, તેમણે માતાની આરાધના કરી, તો એમણે પણ પાર્વતીની આરાધના કરી. દ્રૌપદી પણ જ્યારે સ્વયંવર હતો તો એ પણ માતાજીના દર્શન કરવા બેનપણીઓ લઈને જતા, પૂજન કરવા જતા. તો એ રીતે એમને પણ પછી રામ ફળ સ્વરૂપે મળ્યા. રૂકમણીને શ્રી કૃષ્ણ ભગવાન મળ્યા, ગોપીઓને શ્રી કૃષ્ણ ભગવાન મળ્યા. એટલે એ ભગવાનની પ્રાપ્તિ કરાવે છે. એટલા માટે એ પૂજનીય છે અને આદ્ય શક્તિ છે. આવી રીતે ભાગવતમાં પાર્વતીની આરાધનાનું વર્ણન છે. માટે ભગવાનની પ્રાપ્તિમાં સહાયક તરીકે પાર્વતી પણ
પૂજ્ય છે. અને સૂર્યદેવ તો દ્વિજાતિપણાને પમાડનાર, ગાયત્રીના અધિષ્ઠાતા દેવ અને વેદ મૂર્તિ હોવાથી ધર્મ પ્રવૃત્તિના એક કારણરૂપ છે. અને સૂર્યનારાયણ પણ એક નારાયણનું સ્વરૂપ કહીએ ને આપણે, આ જે ગાયત્રી મંત્ર છે એના અધિષ્ઠાતા દેવ છે, માટે સૂર્યદેવ પણ પૂજ્ય છે. આ રીતે શ્રીજી મહારાજે આ 5 દેવને પૂજ્યપણે માનેલા છે. જેમ પ્રતિષ્ઠા વિધિથી સ્થાપન કરેલ અવતારોની પ્રતિમાઓ શોભાશ્રય છે અને તેથી જ ઉપાસનીય છે. જેમ કે છે પ્રતિષ્ઠા કરવામાં આવે, પ્રતિષ્ઠા વિધિથી મૂર્તિ સ્થાપવામાં આવે તો કે શોભાશ્રય બને. ઉપાસનીય એટલે ઉપાસના કરવા માટે, ધ્યાન ધારણા કરવા માટે ઉપયોગી થાય છે, ધ્યાન કરવા યોગ્ય થાય છે. એમ વિષ્ણુ શુદ્ધ સત્વાત્મક છે, માટે શુભાશ્રય છે. અને એટલા માટે વિષ્ણુ શું છે? શુભાશ્રય છે અને ઉપાસના કરવા યોગ્ય છે. અને વિષ્ણુને શાસ્ત્રોમાં મોક્ષના દેવતા કહેલા છે. મોક્ષ જો જોઈતો હોય જીવાત્માને તો બીજા દેવી દેવતાઓથી નહીં થાય, કોઈ દેવ માતાથી કઈ મોક્ષ નહીં થાય. એ તમને રસ્તો બતાવે, તમને આગળ જેમ એની આરાધના કરો અને એના ભગવાન માટે કરો તો તમને સરળ બની આવે. પણ મોક્ષ વિષ્ણુ થકી જ એટલે નારાયણ થકી જ થાય. શ્રી ભાષ્યકાર સતાનંદ સ્વામી સમજાવે છે કે આ 5 દેવને પૂજ્યપણે કઈ માનવા એવી શ્રીજી મહારાજની આજ્ઞા છે. તેથી આ 5 દેવને પૂજવાથી પ્રતિવતા ભક્તિનો ભંગ થશે એવી જરા પણ શંકા કરવી નહીં. એટલે ઘણા પકડી રાખે કે ભાઈ ના બીજાને પૂજાય, ઘણા એટલે ખોટી રીતે ઘણા કે માતાનું ગરબા ના ગવાય, નોતમ ના જવાય, એટલે જવાય નહીં. એટલે અત્યારે જે ચાલે ઢીંગા મસ્તી અથવા તો પુરુષની સ્ત્રી સાથે ન રમી શકાય આપણા સિદ્ધાંતો પ્રમાણે, જુદી રીતે એની આરાધના રીતે એને કરી શકાય, પણ સ્ત્રીઓ પુરુષો ભેગા થઈને એવી રીતે ન થાય એટલા માટે. અને દેવને જ્યારે રાજી કરવા હોય તો દેવ જેવા થઈને જ પવિત્ર વિચારોથી એને આરાધના કરવા તો જ પ્રસન્ન થાય. બાકી ભગવાનના ભજન ગાય કે ગમે તે ગરબા ગાવ કે ગમે તે, પણ પવિત્ર વિચારો ના હોય અને ખાલી પોતાના આનંદ વિપૂર્વક સંતોષ ખાતર આવું બધું કરતા હોય, એમાં કોઈ દેવ દેવતા રાજી થતા નથી. ખાલી પોતાનો મોજશોખ પૂરો થાય છે, પણ એ અંતે દુઃખ આપે છે. કારણ કે તમારી પવિત્ર વિચારો ના હોય અને વાસનામય રીતે એની ઉપાસના જો તમે કરતા હોય તો પછી એ સુખ ના આપે, એ પછી પાછળથી દુઃખ જ આપે, મોક્ષ બગાડે કહેવાય ટૂંકમાં. એટલે કોઈ પણ દેવી દેવતાની ઉપાસના કરતા હોય તો શુદ્ધ એના સિદ્ધાંતો અને આચાર વિચાર સાથે કરીએ તો જ એ ફળીભૂત થાય. એમ અહીંયા આ શ્લોકમાં આપણને ભગવાને 5 દેવો પૂજ્યપણે કરીને માનવા એ વિશે આવ્યું. જોડે 85મો શ્લોક લઈ લઈએ. ભૂતા ધ્રુપદ્રવે ક્વાપી વર્મ નારાયણાત્મકમ જપ્યમ ચ હનુમન મંત્રો જપ્યો ન શુદ્ર દેવત. ભગવાન કહે છે આ શ્લોકમાં કે ક્યારેક ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ થાય ત્યારે તો નારાયણ કવચનો જપ કરવો અથવા હનુમાન મંત્રનો જપ કરવો, પણ એ વિના બીજા કોઈ શુદ્ર દેવનો અને મંત્રનો સ્ત્રોત અને મંત્રનો જપ કરવો નહીં. અમારા ભગવાન કહે છે કે અમારા આશીર્વાદ હોય એમાં જો ક્યારેક ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ થાય તો નારાયણ કવચનો જપ કરવો અથવા હનુમાનજી મંત્રનો જપ કરવો, પણ એ વિના બીજા શુદ્ર દેવી દેવતાઓનો મંત્રનો જપ કરવો નહીં. શુદ્ર દેવતા એટલે ભગવાને ખીવાય કયા જે એવા દેવતાઓ હોય જે અભક્ષ્ય વસ્તુ એને ચડાવવામાં આવતી હોય, તળપવામાં આવતી હોય, એ બધા શુદ્ર દેવો કહેવાય. કારણ કે અસલ દેવતાઓ કોઈ દિવસ માંસનું ભક્ષણ કે દાળું આ તે કશું માગતી હોતા નથી, પણ એવી જગ્યાએ જે ચડાવતો હોય તો એ શુદ્ર દેવતા, તો કે એવાનો જપ કરવો નહીં.
સતાનંદ સ્વામીઓ કહે છે કે આ શ્લોકની વ્યાખ્યા કરતા સમજાવે છે કે આ સંસારની અંદર મનુષ્ય આદિ વ્યાધિ ઉપાધિમાંથી કોઈને કોઈ તાપથી પીડાતો હોય. આદિ વ્યાધિ ઉપાધિ કે મનુષ્ય આ 3 તાપથી પીડાતો જ હોય છે. આદિ વ્યાધિ અને ઉપાધિ. આદિ એટલે શારીરિક જે દુઃખો હોય, માનસિક, એને આદિ કે. વ્યાધિ એટલે દુઃખ રોગ આપણને થાય, તાવ કે બીજું કંઈક માથું ના અંતે દુઃખે બધું કરતું હોય તો વ્યાધિ. રોગ જુદા જુદા થાય, બધા જોઈએ છે આપણે. એ વ્યાધિ કહેવાય. અને ઉપાધિ એટલે આપણે ધાર્યું ના હોય અચિંતું જે દુઃખ આવી પડે, માનસિક થાય કે શારીરિક થાય કે આર્થિક થાય, ગમે તે બધી ઉપાધિ કહેવાય. તો એ 3 પ્રકારની તાપથી મનુષ્ય પીડાતો જ હોય શકે છે. તો કોઈક સમયે ભગવાનના ભક્તને પણ અજાણી ઉપાધિ આવી પડતી હોય. જો કે દ્રઢ ભગવાનના ભક્તની અંદર આવી ભૂત પિતાદોનો ઉપદ્રવ હોય જ નહીં. ભૂત પિતાદિકનો ઉપદ્રવ ભગવાનનો ભક્ત હોય અને હોય નહીં કે છે. પણ છતાં એ ભગવાનના ભક્તને આવેનું કારણ શું છે? કારણ કે એની દ્રઢતા જે ભગવાનમાં હોવી જોઈએ એટલી હોતી ના હોય. એ પ્રમાણે નિયમ ધર્મ ન પડાતો હોય, ભૂલ થતી હોય તો આવી ઉપાધિ કદાચ આવી પડે. આપણા સત્સંગમાં દાખલો છે કે દીનાનાથ ભટ્ટ હતા. શુદ્ધ એટલા બધા આખો મહાભારતના લોકો બધા મોઢે હતા, બધે શાસ્ત્ર ભણેલા હતા, ભગવાનના નજીકના હતા, બ્રાહ્મણ હતા, શુદ્ધ ઉપાસનાવાળા હતા. પણ છતાંય એમની દીકરીને ભૂત વળગ્યું. કેમ વળગ્યું? એને કરીને ભગવાનના ભક્ત એવા અસલ હોય તેને ઘેર તો ઉડતા ભક્ત એનાથી તો દૂર ભાગે. આ ભૂત પિતાદિનાથી દૂર ભાગે. એના બદલે એમની છોકરીના જે ઝંડ વળગ્યો એ સાથી થયું. તો કે ભગવાનનો અભાવ આવ્યો, અવગુણ લીધો. એ કંઈ કેટલી કાચા પાઈ ને ત્યારે ભૂત ઘર કરી ગયું. એટલે આપણે નિયમ ધર્મ ન પડતા હોય, ભગવાને ગાડી ચાઈને વાપરવું, આવું ન ખાવું, આવું તેવું ના ખાવું, આ બધું કહેતા હોય ને આપણે પૂરેપૂરું પાડતા ના હોય તો એ એના માટે પેસવા માટેનું બારું છે, છીંડું કહીએ છે. એવું બધું હોય ઘરમાં, રજસ્વાલા પણ ન પડાતું હોય તો પણ કે આપણા ભલે ભક્તિ કરતા હોય, દીવો દશે બધું કરતા હોય, પણ આવા બધા ધર્મ નિયમ જો ચોખ્ખા ના પડાતા હોય તો પણ કે આવું એને કોઈક વખત તક મળી જાય. ભગવાનના ભક્તને જ્યારે કોઈ વખત આવું આવી પડે, એટલે ભક્ત ના હોય છતાં જો આવી ઉપાધિ આવી પડે તો એને નારાયણ કવચનો જપ કરે અથવા હનુમાન મંત્રનો જપ કરવો, પણ બીજા કોઈ શુદ્ર દેવી દેવતાનો જપ કરવો નહીં. ભગવાનના સાચા ભક્તથી તો ભૂતાદિક મલિન પ્રાણીઓ પણ પવિત્ર થઈ જાય. બોલો, ભગવાનના સાચા ભક્ત હોય ને એના તો મલિન પ્રાણીઓ હોય એટલે ભૂત ભૂતાદિક જે હોય એ પવિત્ર થઈ જાય. ભગવાનના સાચા ભક્તથી ભૂતાદિક પ્રાણીઓ તો થરથર કંપે છે. માટે ભગવાનના દ્રઢ નિશ્ચયવાળા ભક્તની અંદર આ મલિન ઉપાધિઓ હોતી નથી. છતાંય પણ જો આચાર વિચારની મલિનના ભગવાનનો ભક્ત રાખે, આચાર વિચારની મલિનતા રાખે, એટલે કે ધર્મ નિયમમાં થોડીક શિથિલતા રાખે, બરાબર ન પડાય, એનો અર્થ એવો થયો. તો કે છે ભક્તને અંદર પણ ક્યારેક ભૂત પિતાદિકનો ઉપદ્રવ આવી પડે છે. જ્યારે એવી કોઈ અજાણી ભૂત પુત્રાદિકની ઉપાધિ આવી પડે ત્યારે ભાગવતના 6 સ્કંદમાં કહેલા નારાયણ કવચનો જપ કરવો. ભાગવતના 6 સ્કંદમાં કે નારાયણ કવચ આપેલો છે. એ નારાયણ કવચનો જપ કરે તો પછી ભૂત પુત્રાદિ દૂર થાય છે. પણ એ શ્રદ્ધાના ભાવથી કરે તો. અથવા તો એ ઉપદ્રવના નિવારણ માટે હનુમાનજીનો મૂળ મંત્ર તથા માળા મંત્ર તેનો જપ કરવો. હનુમાન મંત્રનો જપ કરો, હનુમાન ચાલીસા કરો, હનુમાન મંત્રનો જપ કરો, અથવા ઓમ નમો હનુમતે ભયબંધનાય સુખમ કુરુ ફટ સ્વાહા એવી માળાનો જપ કરે, એવા મંત્રનો જપ કરે ભાવથી તો કે છે દુઃખ ઓછું થાય. ભગવાને કહ્યું છે તો ચોક્કસ થાય. સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં લખ્યું, જો શ્રદ્ધાથી કરવામાં આવે કે ભગવાને કહ્યું, મારા ઈષ્ટદેવ કહ્યું છે, ના કરવાથી થાય તો થાય, એટલે થાય જ, એવી શ્રદ્ધા હોવી જોઈએ.
પણ એ સિવાય શુદ્ધ દેવદેવીઓનો મંત્રનો જપ કરવો. જે શુદ્ધ દેવદેવીઓ હોય આવી મેં કહ્યું આગળ એમ કે ભાઈ એની આગળ બલિ ચડાવવામાં આવતા હોય, દારૂ ને એ બધું એટલે અખાદ્ય બધી વસ્તુઓ ચડાવવામાં આવતી હોય તો એ શુદ્ર દેવદેવી તો કહેવાય. એનો પણ એવી જપ કરવો નહીં, એની માનતા પણ રાખવી નહીં. અને જો શુદ્ર દેવદેવીના મંત્રનો જાપ કરે તો ઉપાસનાનો ભંગ થાય છે. પેલું તો ભગવાનની આજ્ઞા છે એટલે એ ભગવાનની પતિવ્રતા ભક્તિનો નાશ થતો નથી. અને તમારા દુઃખ નિવારણ માટે કામ માટે જેને જાપવાના છે તમને એમાં કંઈક સુખ આપે અને સાથે સાથે ભગવાનને ભેટાડે. શુદ્ધ દેવીઓની તમે ઉપાસના કરો તો કે તમારી આજ્ઞાનો ભંગ, ઉપાસનાનો ભંગ થાય છે. એમાં પતિવ્રતાની ભક્તિ રહેતી નથી અને તમારું દુઃખ પણ એવું દૂર ના કરી શકે, ભગવાન સુધી ભેટાડી શકે નહીં. પણ આવા દુઃખને નિવારણને માટે કષ્ટભંજન હનુમાનજીની સ્થાપના કરવામાં આવેલી. આપણે તો સંપ્રદાયમાં તો બહુ મોટું હનુમાનજીનું મંદિર સારંગપુરમાં સ્થાપ્યું અને ઘણા બધા એવા મંદિરો હનુમાનજીના ઘણી જગ્યાએ શક્તિ સ્વરૂપે ઘણા હનુમાનજીના મંદિરો આવી રીતે કામ કરે છે કે જ્યાં ભૂત પ્રેતો નાશ કરતા હોય તો ભક્તોના મનોવાંછિત કામનાઓ પૂર્ણ કરે છે. અને ભગવાને એમને આજ્ઞા કરી છે ને ભગવાનના પણ એ ભક્ત છે. ભગવાનના ભક્ત છે એટલે એની ઉપાસનાનો ભંગ ના. તમે પછી એને ઈષ્ટદેવ તરીકે માને કરો તો ઉપાસનાનો ભંગ થાય. પરંતુ ભગવાનના મહાન ભક્ત છે અને અમારી કામના માટે પૂર્ણ કરે છે એવા ભાવથી કરો. એ તમને મોક્ષ ના આપી કે મોક્ષનો રસ્તો બતાડે કે હનુમાનજી તમને એમ કહો મને અક્ષરધામમાં પહોંચાડી દો તો ભગવાનનું ધામ આપી દે તો ના આપી, પણ તમને બતાવે કે ભાઈ આની ઉપાસના કર. હનુમાનજીની આરાધના કરવામાં ઉપાસનાનો ભંગ થતો નથી કે છે. હનુમાનજીને આરાધનાનો ઉપાસના નહીં કરતો, કારણ કે રામાયણમાં રામચંદ્રજીનું વચન છે કે જે પુરુષ હનુમાનજીની આરાધના કરશે તો હનુમાનજીની આરાધના દ્વારા મારી જ આરાધના થયેલી ગણાશે. ભગવાનને વચન આપ્યું રામચંદ્રજીએ કે જે કોઈ હનુમાનજીની આરાધના કરે છે, હનુમાનને ભજશે એ મને જ ભજે છે એમ હું સમજીશ અને મારી જ આરાધના કરે છે, એ મારું સ્વરૂપ છે એમ બધાએ આખું રામચંદ્રજીનું વચન છે. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ હનુમાનજી આપણા ધર્મકુળના અથવા તો ધર્મના ભગવાનના પણ એ કુળ દેવતા હતા કે જ્યારે જ્યારે કંઈક સંકટ આવી પડે તો હનુમાનજીને યાદ કરતા. એટલે આવા કારણોસર એમને ભગવાનની આજ્ઞાથી આપણે એમને યાદ કરીએ અથવા તો એમની આરાધના કરી શકાય. માટે હનુમાનજીની આરાધના કરવાથી બીજાની આરાધના કરેલી કહેવાતી નથી. ભગવાનની આજ્ઞા છે એટલે હનુમાનજીની ભગવાનને જ્યાં 5 દેવની આરાધના કરવાથી બીજાની આરાધના નહીં કહેવાતી. અને એ જ કારણથી ઉપાસનાનો ભંગ થયો પણ કહેવાતો નથી. એટલા માટે તમારી ઉપાસનાનો જે ભંગ છે, હું સ્વામિનારાયણનો છું એટલે હનુમાનજીનું મંદિર ના જાઉં, ગણપતિને ના માનું, શિવ માતાજીને એટલે કે અંબાજીને ના માનું કે પાર્વતીને ના માનું, શિવને ના માનું. એ વસ્તુ સાચો ભક્ત હોય જેને બરાબર ખબર છે એ કદી બોલે જ પણ નહીં. ઘણા કહેતા હોય કે સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ નહીં બોલતા, તો ના બોલતા હોય એ અણસમજુ છે, એમને બહુ ખબર નથી. કારણ કે શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કોણ? શ્રી કૃષ્ણ એ જ સ્વામિનારાયણ છે, સ્વામિનારાયણ છે એ જ શ્રી કૃષ્ણ છે. તો ઘણા એમ કે સ્વામિનારાયણ તો શ્રી કૃષ્ણ એ જ હોય પછી સ્વામિનારાયણ શું કાકા શ્રી કૃષ્ણ કહું? તો ભગવાને કહ્યું છે જેને જે સ્વરૂપે ઓળખાયું એ સ્વરૂપને ભજવું. જેને જે સ્વરૂપમાં મન ચોંટ્યું એમાં વહેલું ચોંટે. એટલે પણ પછી એવું ના હોવું જોઈએ કે મારા સ્વામિનારાયણ શ્રી કૃષ્ણ નથી, એવું ના હોવું જોઈએ. એ જ મારા સ્વામિનારાયણ ભગવાન છે, એ જ શ્રી કૃષ્ણ સ્વરૂપે હતા, આજે સ્વામિનારાયણ સ્વરૂપે છે અથવા તો શ્રી કૃષ્ણ છે. સ્વામિનારાયણ છે એ પણ મારા શ્રી કૃષ્ણ ભગવાન જ છે. એવું તે બીજા શ્રી કૃષ્ણ ભગવાનના ઉપાસકોએ પણ એવું રાખ્યું કે સ્વામિનારાયણ એ અમારા શ્રી કૃષ્ણ જ છે. તો આ જે ડખા થાય ને એવા ના થાય. વચ્ચે શિવના અને બધા જે ડખા થતા, શિવના ઉપાસકો હનુમાનજીના ઉપાસકો બધા પોતપોતાનું ખેંચ કરે સાથી અણસમજણ. બાળ બુદ્ધિ કહેવાય. જેને બાળકના બુદ્ધિ ના હોય એ રીતે આવી જ્યારે બુદ્ધિનો ઉપયોગ ન કરે અથવા સમજે નહીં તે બાળ બુદ્ધિ કહેવાય, ગમાર કહેવાય.
સમજુ કહેવાય. એટલે એ પણ ક્યારે હોય કે સત્સંગ કરતા રહે, શાસ્ત્રોનું પઠન કરતા રહે, તો આ બધી ખબર પડે. એટલે જેટલું શાસ્ત્રો અને સત્સંગ વધારે કરતા રહે એટલું ખબર પડે, તો આ બધા ડખા ઊભા થાય નહીં અને ભગવાનમાં મન ચોંટે. એટલે અહીંયા કહ્યું છે કે ઉપાસનાનો ભંગ થતો નથી. કોઈ દેવી દેવના દર્શન કરવાથી પણ ઉપાસનાનો ભંગ થતો નથી. હા, પછી તમે ભગવાનની ઉપાસના કરો છો તો બીજે દર્શન કરો, પણ પછી એટલો જ ભાવ ભગવાનના સ્વરૂપો છે એવો હોવો જોઈએ કે આ મારા એમના સ્વરૂપો છે, આ એમના જ હાથ નીચેના દેવો છે એવો ભાવ હોવો જોઈએ. અને એટલે એમના છે એટલે એના પર અભાવ ના લાવવાનો હોય. જેમ પતિવ્રતા સ્ત્રી હોય ને પોતાના પતિ જેટલો ભાવ બધા પુરુષોમાં ન રાખે, પણ છતાંય પોતાના પતિના મિત્રો કે એના સંબંધી બધો આવે તેની સાથે જમાડે કમાડે કદાચ હાસ્ય બોલે, એનો અર્થ એવો નથી કે એને સેવે છે. તો એમના જાણીને એમનું પૂજન કરે અથવા તો એમને બધું સાચવે, ખવડાવે પીવડાવે, ભાવ રાખે, એ પોતાના પતિના સંબંધે જાણીને. એમ આપણે પણ આપણા જે ઉપાસ્ય દેવ હોય એના જ સંબંધે કરીને બધા દેવોને આ રીતે એમને પૂજવાના છે. ઉપાસના એકની હોવી જોઈએ, ઉપાસના એક જ સ્વરૂપની હોય છે. કારણ કે જુદા જુદા સ્વરૂપની ઉપાસના રાખીએ તો આપણી પતિવ્રતાની ભક્તિ નષ્ટ થાય. એટલે બીજામાં પણ કાલે ઉઠીને તમને બીજા કોઈ કહે તો બીજામાં મન ચોંટે, એથી કોઈ બધા કંઈક પરચા ને એવું બધી વાતો સાંભળે ત્રીજામાં મન ચોંટે. એટલે એવું ન થાય માટે એટલે ટેક એકની હોવી જોઈએ. દર્શન પૂજન દરેક દેવ દરેક અવતાર સ્વરૂપોના થાય. એટલે આવી રીતે ભગવાને આ 2 શ્લોકમાં આપણને કહી દીધું કે અમારા આશ્રિતો હોય તેમણે વિષ્ણુ શિવ ગણપતિ સૂર્યની ઉપાસના કરવી, અને ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ થાય ત્યારે નારાયણ કવચનો જપ કરવો અને હનુમાન મંત્રનો જપ કરવો. 2 શ્લોક પૂરા કર્યા. ફરીના ભાગમાં આપણે જોઈશું. બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.